ओम हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके मंगलाचरण। हाँ जी, हाँ चंद्रिकाबेन। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च बीजो मंत्र। यदिदं किञ्च जगत् सर्वं प्राण एजति निःसृतं महद्भयं वज्रमुद्यतं य एतद् विदुरमृतास्ते भवन्ति। ओके, આ જે મંત્ર છે એની અંદર જે શૂન્યવાદી એટલે આ જે દેખાય છે મારી સામે જગત, એ જગત પહેલા કાંઈ હતું નહીં એમાંથી આવેલું છે, અર્થાત એની પાછળનું કારણ કંઈ નથીમાંથી આ કાર્ય પ્રગટ થયું છે. અને એ વસ્તુનો નિષેધ કરવા માટે અહીંયા આ મંત્રમાં દર્શાવે છે કે કાર્યની પાછળ કારણ કાંઈ નથી એવું નથી, પણ છે એવું છે. નથી એવું નહીં, પણ છે. અને છે એ કોણ છે? તો કે પરમાત્મા છે. કાર્ય છે ત્યારે પરમાત્મા છે, અને કાર્યની પૂર્વ અવસ્થા છે ત્યારે પણ પરમાત્મા તો છે જ. જેને આપણે કાર્ય કહીએ છીએ એ કાર્ય હંમેશા પ્રતિક્ષણ બદલાય છે, પણ પ્રતિક્ષણ બદલાતું કાર્ય છે ત્યાં પરમાત્મા તો છે જ. અને એ પરમાત્મા બદલાય છે? પરમાત્મા બદલાય છે? પરમાત્મામાં કોઈ ફેર નથી. પરમાત્મા તો એ બની રહે છે. કઈ રીતે બની રહે છે? તો સત સ્વરૂપે હંમેશા બધા જ કાર્યની પાછળ છે. જે આપણે જ્યારે કહીએ કે બીજ છે તો ત્યાં બીજ છે તો ત્યાં છે. બીજ એ રૂપ બદલાવ્યું કારણ કે પરિવર્તનશીલ છે. બીજ એક રૂપ છે, એ પરિવર્તનશીલ છે, એ કાર્ય છે. તો કાર્ય છે એટલા માટે શેનું કાર્ય? બીજ. આપણે વિચાર કરીએ બીજ શેનું કાર્ય છે? તો વૃક્ષનું કાર્ય છે. વૃક્ષમાંથી જ આવ્યું છે બીજ, અને એ બીજ ફરી પાછું અંકુર રૂપે પરિણમિત થાય છે. અંકુર જે છે છોડ રૂપે, છોડ જે છે વૃક્ષ રૂપે, વૃક્ષ જે ફરી પાછું એમાં ફળ આવે, ફૂલ આવે, ફળ આવે, અને ફરી પાછું બીજ. તો આ જે કાર્યરૂપ જે જગત છે તો કેવું છે? હંમેશા પરિવર્તનશીલ જ છે. પણ એ દરેક પરિવર્તન જે થઈ રહ્યું છે ત્યારે અસ્તિત્વમાં કોઈ પરિવર્તન થતું નથી. અને અસ્તિત્વ જે આપણે કહીએ છે, અસ્તિત્વને કઈ રીતે ઓળખીએ? છે સત. અસ્તિત્વને કઈ રીતે શાસ્ત્રો દર્શાવે છે? સત. અને એ સત કેવું છે? જેમાં પરિવર્તન નથી આવતું અને જેનો અંત પણ નથી. જો સતનો અંત આવતો હોય તેને સત કહેવાય નહીં. એટલા માટે આપણે જોઈએ અહીંયા કહે છે કે કાર્યની પાછળ, આ જગતની પાછળનું જે કારણ છે એ તો હંમેશા છે જ, નથી એવું નથી. અને જે કાર્ય રૂપે પ્રગટ થયું છે, અર્થાત જે પરિવર્તન સતત જે બદલાયા કરે છે, ત્યારે પણ સત સ્વરૂપ પરમાત્મા તો હંમેશા બની જ રહ્યા છે. અને એની હાજરી કેવી રીતે ખબર પડે? એની હાજરી આપણે જોઈએ તો સત્તા રૂપે ખબર પડે. બીજું અહીંયા જે આપ્યું છે એની હાજરી કઈ રીતે જાણી શકીએ? તેની હાજરી નિયતિને આધારે આપણે જાણી શકીએ. તો નિયતિ જે છે એ હંમેશા કાર્યમાં રહેલી જ છે. દરેક ઉપાધિ, જે નામ અને રૂપ, જેને ઉપાધિ કહીએ, જે સતત પરિવર્તનશીલ છે,
પણ એ પરિવર્તનશીલ જે કાર્ય છે, જે જગત છે, ત્યાં પણ નિયતિ તો રહેલી જ છે. પરિવર્તન આવે છે એની પાછળ કોઈ નિયમ છે કે નહીં? ફૂલ જે ગુલાબનું ફૂલ સવારે જે છે દેશી ફૂલ, તો એ સાંજે એવું રહેવાનું છે? સાંજે એવું નથી રહેવાનું. એટલે એમાં પરિવર્તન. તો પરિવર્તન કેમ આવ્યું? કારણ કે પરિવર્તન આવે છે, શું નિયમ છે? એને હવા લાગે, હવા લાગે, પવન હોય, પવનને કારણે સુકાય, એ નિયમ છે. એને સૂર્યની ગરમી લાગે તો એ સુકાય, એ શું છે? એ નિયમ છે. તો એ નિયમોથી યુક્ત છે, નિયમોથી ગ્રસ્ત કહીએ અથવા તો નિયમોથી યુક્ત છે. એટલે દરેક જે ઉપાધિ છે એ નિયમ એમાં રહેલા છે. કોઈ પણ વ્યક્તિ હોય તો રાતોરાત વૃદ્ધ થઈ જાય એવું થાય? રાતોરાત વૃદ્ધ ના થઈ જાય, પણ એ શું છે? ધીમે 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 પરિવર્તન. પણ એ પરિવર્તન જે આવે છે એ નિયમ અંતર્ગત છે. તો એ જે નિયમો જે છે એ નિયમોને આધારે આપણે એને એવું ના કહી શકીએ નથી. એટલે કાર્યને આધારે કારણનું અનુમાન કરીએ, તે અનુમાન કેવું છે? સત આપણે કહીએ તો સત એ ઇન્દ્રિયોનો વિષય નથી. સત એ ઇન્દ્રિયોનો વિષય નથી. સત એ અનુમાનનો વિષય છે. સત જે છે આપણે કહીએ કે કાર્યને આધારે કારણનું અનુમાન કરીએ. તો જો સત જે નિયમો હોય તો જ આ પ્રમાણે થાય. આપણે અનુમાન કરીએ છીએ, તો પણ અનુમાન છે એ પ્રમાણ છે? અનુમાનને આધારે આપણે કહીએ કે કારણ છે. અનુમાનને આધારે આપણે માત્ર અનુમાન જે છે આપણા માટે સહાયક બની શકે, પણ પ્રમાણ શું છે? પ્રમાણ શ્રુતિ છે. પ્રમાણ શું છે? શાસ્ત્ર છે. શાસ્ત્ર કહે છે સત એવ ઇદમ અગ્રે. શાસ્ત્ર કહે છે કે સત છે, કાર્યની પૂર્વે સત છે. અને આપણે અનુમાન કરવાથી પણ આપણને ખબર પડે, પણ અનુમાન એ પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ છે. એટલે આ જગત અને જગતની એની પૂર્વે, એની પાછળ જે કારણરૂપ જે છે એ હંમેશા કેવું છે? એ તો છે જ. અને એ છે અને એ નિયમ રૂપે એ અભિવ્યક્ત થાય છે. કોણ અભિવ્યક્ત થાય છે? તો આપણે કેવું પડે પરમાત્મા. સત જ અભિવ્યક્ત થાય છે. અને એટલા માટે અહીંયા આપ્યું હોય કે સત પરમાત્મા છે, એના જ ભયને કારણે આ બધી સૃષ્ટિ જે છે એ વ્યવસ્થિત ચાલી રહી છે. એનો ભય છે એટલા માટે. જો વ્યવસ્થિત ન ચાલતી હોય એનો અર્થ છે કે ત્યાં એનો જે ઈશ્વર એ નથી, ત્યાં એનો માલિક નથી. પણ બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે સૃષ્ટિમાં, એનો અર્થ છે કે ત્યાં સ્વામી, એનું કારણ જે છે એ છે ત્યાં. અને એ વસ્તુ આપણે અહીંયા આપેલી છે. અને આપણે આ મંત્ર જે છે એના ભાષ્યમાં છેલ્લું વાક્ય જે છે કે એના જ શાસનને આધારે બધું જ થાય છે, અર્થાત એની હાજરી છે જ. છેલ્લું વાક્ય છે, શું કે છે? યે એતદ વિદુહુ સ્વાત્મ પ્રવૃત્તિ સાક્ષી ભૂતમ એકમ બ્રહ્મ અમૃતાહ અમરણ ધર્માણઃ તે ભવંતી. છે યે એતદ વિદુહુ, યે એટલે જેઓ, એતદ વિદુહુ, એતદ એટલે જે આ પ્રમાણે જાણે છે. આ પ્રમાણે જાણે છે એટલે શું છે? જે કાર્ય છે એની પાછળ કારણ તો છે જ. કારણ અધિષ્ઠાન રૂપ જે છે શાસ્ત્ર કહે છે સત એ છે. અને કઈ રીતે છે? તો કે એના જ નિયમોને આધારે આ કાર્ય જે છે એ બધું જ ચાલી રહ્યું છે, એટલે એ છે. અને આવું જે જાણે છે એટલે કે પરમાત્માને જાણે છે. શેને આધારે જાણે છે? કાર્યને આધારે જાણે છે. કાર્યને આધારે પરમાત્માને જાણે છે. અને ય એતદ વિદુહુ સ્વાત્મ પ્રવૃત્તિ સાક્ષી ભૂતમ, એટલું જ નહીં, આ જગતમાં જ જે થાય છે એટલું જ નહીં, પણ સ્વાત્મ પ્રવૃત્તિ સાક્ષી ભૂતમ. તો સ્વાત્મ પ્રવૃત્તિ, તો સ્વાત્મ પ્રવૃત્તિ એટલે આપણે શું કહીએ કે જેને આપણે હું તરીકે જે અનુભવ સિદ્ધ હું કહીએ છે,
અનુભવ સિદ્ધ હું પેલો જીવાત્મા, તો એનો હું ક્યાં ગોઠવાયેલો છે? જીવાત્માનો હું શરીરમાં. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. તો એ શરીર ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ હું વગર સંભવિત છે ખરી? એટલે સ્વાત્મ પ્રવૃત્તિ એટલે શું છે? સ્વ એટલે પોતાની. પોતાની એટલે કોની? પોતાની એટલે કોની? એટલે આપણે ત્યાં કહેવું પડે કે પોતાની પ્રવૃત્તિ એટલે જે અનુભવ સિદ્ધ પ્રવૃત્તિ, આ જે શરીર ઇન્દ્રિય જે હું કરું છું, હું જઉં છું, હું સાંભળું છું, હું બોલું છું, ત્યાં શું છે? સ્વાત્મ પ્રવૃત્તિ. ત્યાં સ્વાત્મ પ્રવૃત્તિ છે. જ્યારે કહે છે પેલો હું બોલું છું, હું સાંભળું છું, ત્યારે હું ત્યાં છે કે નહીં? હું વગર એ પ્રવૃત્તિ હોઈ શકે ખરી? ન હોઈ શકે. પણ એ હું એટલે કયો હું? હું એટલે કયો હું? જેના વગર હું બોલું છું, હું સાંભળું છું, એવું આપણું જે કથન છે આપણું એ હોઈ શકે ને? એ કયો હું? એ કયો હું? એ જાણીતો અહંકાર વાળો હું. ચૈતન્ય સ્વરૂપ અહંકાર જે છે એ કે છે હું બોલું છું, હું સાંભળું છું. કોણ કે છે? પેલો હું જે ઇન્દ્રિયોમાં બેઠો છે. હું જે છે ઇન્દ્રિયોને આધારે પોતાની ઓળખાણ આપે છે. ઇન્દ્રિયોને આધારે જે ઓળખાણ આપે છે એ તો અહંકાર છે. એટલે હું બોલું છું જ્યારે કહે છે તો બોલું છું ત્યારે વક્તા રૂપે જે પ્રગટ થાય છે. હું સાંભળું છું ત્યારે જે શ્રોતા રૂપે પ્રગટ થાય છે. જે શ્રોતા છે, વક્તા છે. તો શ્રોતા આપણે જ્યારે કહીએ તો શ્રોતા એટલે કોણ? જે શ્રોત્રેન્દ્રિયની પાછળ જે બેઠો છે એને શ્રોતા કહે છે. હું જ્યારે વક્તા કહે છે ત્યારે વાગીન્દ્રિયની પાછળ જે બેઠો છે એ હું. બરાબર? એને શું કહેવાય છે? વક્તા. પણ શ્રોતા અને વક્તા જેને કહેવામાં આવે છે કોણ છે? શ્રોતા આ જ્યારે શ્રોત્રેન્દ્રિયની સાથે જ્યારે બેઠેલો છે એ હું. એ શું કહે છે? હું શ્રોતા છું, હું વક્તા છું. વાગીન્દ્રિયની સાથે જે જોડાયેલો છે એ હું. અનુભવ સિદ્ધ છે કે નહીં? શ્રોતા અને વક્તા કેવા છે? અનુભવ સિદ્ધ છે. પણ જ્યારે એ નથી શબ્દ કે નથી શબ્દ, નથી કોઈ શબ્દ, ત્યારે નથી શ્રોતા કે નથી વક્તા. ત્યારે છે કે નહીં હું? જ્યારે શબ્દ ના હોય ત્યારે નથી શ્રોતા કે નથી વક્તા. ત્યારે હું છું કે નહીં? છે. એ છે. એ છે કે છું? છું. તો એ હું છું. હું જે છું એ જ શ્રોતા બને છે જ્યારે શબ્દ છે ત્યારે. હું જે છું એ શબ્દ છે ત્યારે વક્તા બને છે. બરાબર ને? હવે એ હું જે છે શ્રોતા છે કે વક્તા છે? કોણ છે? એ હું શ્રોતા છે? શ્રોતાય નથી ને વક્તાય નથી. શ્રોતાય નથી, વક્તાય એને નથી. આપણે નામ આપવું પડે એટલે શાસ્ત્ર કે છે સાક્ષી. એ જે સાક્ષી, પણ સાક્ષ્યને આધારે સાક્ષી છે ફરી પાછું. પણ હું કેવો છે? હું તો છે જ. હું તો હંમેશા છે જ. એટલે એ હું જે છે કે છે સ્વાત્મ પ્રવૃત્તિ સાક્ષી ભૂતમ એકમ બ્રહ્મ. એ જે હું એ જ બ્રહ્મ છે જે અનેક રૂપે પ્રગટ થાય છે. કયા રૂપે છે? એટલે સ્વાત્મ પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ છે એને આધારે અનેક રૂપ ધારણ કરે છે. કયા રૂપ ધારણ કરે? શબ્દ છે ત્યારે પેલો વક્તા બન્યો, શ્રોતા બન્યો. જ્યારે રૂપ છે ત્યારે દ્રષ્ટા બન્યો. જ્યારે મનમાં લાગણીઓ ઉઠે છે, રીર, ધીર, ભીર છે, બધી અનેક વૃત્તિઓ ઉઠે છે મનમાં. ચિંતા થાય છે, પ્રસન્નતા થાય છે, જે કઈ વૃત્તિઓ, અને પછી એવા રૂપ ધારણ કરે છે. કોના રૂપ છે? કે હુંના રૂપ છે. તો હું એટલે કયો? કયા હુંના રૂપ છે બધા? ઉપાધિ જેને સુધી સાક્ષી જે છે એના અનેક રૂપ છે. બરાબર ને? એટલે અનેક રૂપ ધારણ કરનાર છે. આપણે માત્ર પેલા અમિતાભ બચ્ચનને જ ઓળખીએ એવું નહીં. અમિતાભ બચ્ચન જુદા જુદા મૂવીમાં જુદો જુદો આપણે કેટલા બનીએ છીએ?
આપણે કેટલા બનીએ છીએ? અનેક. પ્રત્યેક ક્ષણે અનેક. કેવું છે? નવું રૂપ છે. તો એ જે છે એને એ સાક્ષીભૂત જે આત્મા જેને કહેવાય બ્રહ્મ. બ્રહ્મ કેમ? કારણ કે પરિપૂર્ણ છે. પરિપૂર્ણ એટલે જે એક જ છે. હું કેટલા છે? હું એક જ છે. અને હું એક જે છે એ જ સર્વરૂપે પ્રગટ થયેલ છે. કયું સર્વરૂપ છે? જે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એને આધારે અનેક રૂપ ધારણ કરે છે. ક્યાં ધારણ કરે છે અનેક રૂપ? વૃત્તિ જે ક્યાં ઉઠે છે? મનમાં. જે આપણે કહીએ અંતઃકરણમાં વૃત્તિ ઉઠી, મનમાં જે વૃત્તિઓ ઉઠી અને એ વૃત્તિ એ શું છે? એના હુંના રૂપ છે બધા. જેવી રીતે આપણે કહીએ કે જગત જે છે, જગત એ પરમાત્માની રૂપ છે બધા, અનેક રૂપે ઈશ્વર પ્રગટ થયો છે. તો આ એક વ્યક્તિત્વને આધારે જેને હું અનુભવ સિદ્ધ હું કહું છું એને આધારે આપણે જોઈએ તો કેટલા રૂપ છે હુંના? અનેક રૂપ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે અનેક રૂપ છે. અને એટલું જ નહીં, હું જે આટલું એક જ જે છે આ કાર્યકરણ સંઘાત એટલા જ એના રૂપ છે? ના. આ કાર્યકરણ સંઘાત આપણે કહીએ છીએ એ તો જગત અંતર્ગત આવે છે. માત્ર આ એક જ રૂપ છે મારા? એક જ કાર્યકરણ સંઘાતના રૂપ છે? ના. બધા જે કંઈ કાર્ય છે, જે કંઈ રૂપ છે, એની પાછળ જે કંઈ નિયમો છે, જે કંઈ પરિવર્તનો આવે છે એ બધા રૂપ કોના છે? હું. અને હું એટલે કોણ? સત. હું એટલે કોણ? જે સત સ્વરૂપ છે. હું એટલે કોણ? જે ચૈતન્ય સ્વરૂપ છે, જે પરિપૂર્ણ છે. અને એના જ આ સર્વ રૂપ છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે સ્વાત્મ પ્રવૃત્તિ સાક્ષી ભૂતમ એકમ બ્રહ્મ. અને આ સત્યને જે જાણે છે, કોણ જાણવાનું છે? અજ્ઞાની. કોણ જાણે? અજ્ઞાની. અને અજ્ઞાનીનો હું ક્યાં બેઠો છે? જ્ઞાનમાં કે અજ્ઞાનમાં? ક્યાં બેઠો છે? કયું અજ્ઞાન? ફરી પાછું લાવવાનું પણ બધી વસ્તુ છે ને આપણે ગોતી દેવાની છે. કયું અજ્ઞાન? અજ્ઞાનના અર્થ જોવાના. કયા અર્થ? અભાવાર્થી, અલ્પાર્થી, અન્યાર્થી અને વિપરીતાર્થી. વિપરીતાર્થ. અહીંયા જે છે વિપરીત અર્થ, અન્યાર્થ. પેલો હું જે છે એક પેલો બેસી ગયો છે. ક્યાં બેસી ગયો છે? પેલો અજ્ઞાનમાં બેઠો એટલે વિપરીત અર્થમાં બેઠો છે, અન્ય અર્થમાં બેઠો છે. એટલે હું આ શરીરમાં બેઠો છે. તો શરીરમાં બેસીને પૂર્ણ કેવી રીતે થઈ શકે? મનમાં બેસીને હંમેશા સુખી કેવી રીતે રહી શકે? વિવેક પોતાને. મન હું છું તો એ દુખી થવું જ પડે, એને ચિંતિત થવું જ પડે. પણ હું કોણ છું? તો સર્વની પાછળ હું છું. અને આપણે આગળ જોયું હતું, આપણે જોઈએ તો એક મિનિટ. બરોબર. આપણે જે જોયું હતું કે સ્થૂળ શરીર, આ એક સ્થૂળ શરીર છે. એવી જ રીતે સમગ્ર સ્થૂળ શરીર, સમગ્ર સૃષ્ટિ જે સ્થૂળ શરીર જે છે, સ્થૂળ, એને આપણે શું કહીએ છીએ? એ વિરાટ કહીએ. આ જે છે એક સ્થૂળ શરીરને આધારે એક નામ આપવામાં આવે છે વિશ્વ. અને સમષ્ટિ સ્થૂળ શરીરને આધારે એને નામ આપવામાં આવે વિરાટ. એ જ રીતે સૂક્ષ્મ શરીર છે, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે, એક સૂક્ષ્મ શરીર છે પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. એને શું નામ આપવામાં આવે છે? હિરણ્યગર્ભ. વેરી ગુડ. એટલે હિરણ્યગર્ભ જે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. અને કારણ શરીર આપણે જે કહીએ છીએ તો કારણ એટલે અવિદ્યા. કારણ એટલે શું છે? અજ્ઞાન, અવિદ્યા. અને અવિદ્યા એટલે પેલો જીવાત્મા. અવિદ્યા એટલે જીવાત્મા આપણે કહી શકીએ. પણ કારણ શરીર જે છે પેલો અજ્ઞા જે છે, હું જાણતો નથી, તો એ જે છે એને પ્રાજ્ઞ કહેવામાં આવે. પ્રાયેણ અજ્ઞઃ. પ્રાયેણ અજ્ઞ, પ્રાજ્ઞના જુદા બે અર્થ છે. પ્રાયેણ અજ્ઞઃ. આ પેલો વ્યક્તિ જે છે એનું જ્ઞાન કેવું છે? મર્યાદિત છે. કારણ કે ક્યાં બેઠો છે? બુદ્ધિમાં બેઠો છે. તો બુદ્ધિના આધારે કેટલું જાણી શકે? બુદ્ધિની મર્યાદા છે, એ સર્વજ્ઞ ના થઈ શકે. બરાબર ને? બધું એને જણાય એવું હોઈ શકે નહીં. એટલે એ જે પ્રાજ્ઞ કહેવામાં આવે છે. અને સમષ્ટિને આધારે એને કહેવામાં આવે છે ઈશ્વર.
સમષ્ટિને આધારે કોણ કહેવામાં આવે છે ને ઈશ્વર કહેવામાં આવે છે. પણ ઈશ્વર અને પ્રાજ્ઞ, તો પ્રાજ્ઞ પેલો જે વ્યષ્ટિ જે છે, જે પ્રાજ્ઞ જે પેલો છે અજ્ઞ છે, પણ ઈશ્વર જેને કહીએ છે એ કેવા છે અજ્ઞ નથી. એ જાણે છે, બધું જાણે છે. કોને જાણે છે? માયા જે છે એને જાણે છે કે નહીં? માયાને જાણે છે. અને માયાને આધારે જ માયા છે અને ત્યારે જ આ કાર્યરૂપ જગત છે એ છે. બરાબર ને? આ કાર્યરૂપ જગતની પાછળનું કારણ શું છે? પરમાત્મા કહીએ, પણ માયા શક્તિથી યુક્ત પરમાત્મા એને આ જગતનું સર્જન કર્યું છે. પણ એ જગતનું સર્જન છે એમાં આપણે જોઈએ તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, સમષ્ટિ કારણ શરીર છે, સમષ્ટિ સ્થૂળ શરીર છે અને એ જ રીતે વ્યષ્ટિમાં પણ છે. તો એ બધું જ જે પ્રગટ થયેલું છે, એટલે એ જે પ્રગટ થયેલું છે તો ત્યાં એક જ વસ્તુ જે છે એ જ પ્રગટ થયેલ છે કાર્યરૂપે. પછી વ્યષ્ટિ હોય કે સમષ્ટિ હોય. બરાબર ને? આપણે આ પહેલા જોયું છે બધું કે મહત તત્વ જે છે, મહતમાંથી હિરણ્યગર્ભ એટલે પરમાત્મા, માયા, અવ્યક્ત અથવા તો મહત તત્વ, પછી પંચમહાભૂત, એ આગળ પાછળ આપણે ક્રમ લઈ શકીએ એમાં. અને એટલે માયા આવે, માયામાંથી પંચમહાભૂત, પંચમહાભૂતમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિ. બરાબર ને? સમષ્ટિ સૂક્ષ્મ સૃષ્ટિ છે એને હિરણ્યગર્ભ કહેવાય અને સમષ્ટિ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે જેને આપણે સૂક્ષ્મ શરીર રૂપે ઓળખીએ છીએ. તો આ બધું કાર્ય છે કે બધું કાર્ય છે. એટલે સૃષ્ટિ એમાં તત્વબોધમાં આવે છે યત પિંડે તદ બ્રહ્માંડે. યત પિંડે તદ બ્રહ્માંડે. યત બ્રહ્માંડે તદ પિંડે. પિંડે એટલે શું છે? આ એક પિંડ. અને બ્રહ્માંડ એટલે સમગ્ર સૃષ્ટિ. તો જે સત્ય આ પિંડની પાછળ છે, અથવા તો એને આપણે કહીએ જે સત્ય આ પિંડના અધિષ્ઠાન રૂપે છે, એ જ સત્ય આ સમગ્ર જે બ્રહ્માંડ છે એના અધિષ્ઠાન રૂપે છે. અને અધિષ્ઠાન એ ક્યારેય એના કાર્યથી જુદું હોઈ શકે નહીં. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે એક જ જે છે સત્ય છે એને જેણે એને જાણી લીધું યહ એતદ વિદુહુ અમૃતાઃ ભવન્તિ અમરણ ધર્માણઃ તે ભવન્તિ. એનું મૃત્યુ ક્યારે છે? ક્યારે મૃત્યુ છે? ક્યાં છે મૃત્યુ? ક્યારેય નહીં. છે મૃત્યુનો ભય? એટલે આ સત્યને જે હંમેશા સમક્ષ રાખે છે, હંમેશા જે શું છે ધારણ કરી રાખે છે. જ્યાં સુધી પોતાનું ન થાય ત્યાં સુધી વારંવાર એનું અનુસંધાન કરે છે. તો એને શું છે? એને મૃત્યુનો ભય રહેતો નથી. એને માટે મૃત્યુ છે જ નહીં. જે મૃત્યુ જ નથી તો મૃત્યુનો ભય ક્યાંથી હોય? પણ જે શરીરમાં બેસી રહ્યો છે એને માટે મૃત્યુનો ભય નિશ્ચિત છે. હવે આપણે નક્કી કરવાનું આપણે ક્યાં બેસવાનું. જો ભય જોઈતો હોય, ભયભીત થવું હોય તો શરીરમાં બેસવાનું, દુઃખી થવું હોય તો મનમાં બેસવાનું. બરાબર ને? આપણી બેઠક ક્યાં રાખવાની? પેલો બેસવા જતો હોય, નવરો પડે ને બેસવા જાય, ક્યાં બેસવા જવાનું? તો શાસ્ત્ર કહે છે સ્વરૂપમાં, સ્વરૂપમાં સ્થિત, સ્વસ્થ આપણે કહીએ છીએ. તો સ્વસ્થ એટલે શું? સ્વમાં સ્થિતિ એને સ્વસ્થ કહેવાય. પણ આપણે તો અસ્વસ્થ થઈએ છીએ. કેમ? કારણ કે સ્વથી બહાર જતા રહીએ છીએ. પોતાનામાં બેસીએ તો સ્વસ્થ જ રહીએ, પણ આપણે જઈએ છીએ ક્યાં? થાકી ગયા હવે અહીંયા બેસીને, હવે બહાર ફરવા જઈએ. તો બહાર ફરવા ગયો ને શું થયું? અસ્વસ્થ થયું. તો એ તો સ્વાભાવિક છે અસ્વસ્થ થવું. એટલા માટે અહીંયા આ વસ્તુ દર્શાવી છે. ઓકે, બરોબર. હવે આગળનો મંત્ર છે આ જ વસ્તુને ફરી પાછું દર્શાવે છે. એનું ભાષ્ય છે, વાંચીએ. ઓકે રેખાબેન. કથમ તદ ભયાત
कथं तद्भयात् जगत् वर्तते इति जगत् वर्तते इति आह आह ઓકે કથમ એટલે કેવી રીતે તદ્ભયાત તદ્ભયાત સમાસ છે છૂટું પાડીએ તસ્ય ભયાત તેના ભયને કારણે ભયાત પંચમી વિભક્તિ તેના ભયથી અર્થાત તેના ભયને કારણે જગત વર્તતે ઇતિ જગત વર્તન કરે છે જગતમાં બધું જ ચાલ્યા કરે છે તો કેવી રીતે એના ભયથી આ બધું ચાલ્યા કરે છે તો એના સંદર્ભમાં હવે આગળનો મંત્ર દર્શાવે છે કયા એવા પરિબળો છે કે જેના ભયથી બધું એ કરે છે પોતાના કાર્યમાં પ્રવૃત્ત છે તો આગળના મંત્રમાં દર્શાવે છે ઓકે હા પ્રજ્ઞાબેન ભયાદસ્યાગ્નિતપતિ ભયાત્તપતિ સૂર્ય भयादस्याग्निस्तपति भयात्तपति सूर्यः भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः भयातिश्चन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः આમાં શું કહે છે ભયાત અસ્ય ભયાત આના ભયથી અસ્ય ભયાત શું છે અગ્નિ તપતિ અગ્નિ તપે છે અગ્નિ ઠંડો થતો નથી કેમ કારણ કે ભય છે કોનો ભય છે પરમાત્માનો ભય છે એટલે અગ્નિ ક્યારે ઠંડો થાય નહીં અને એટલું જ નહીં એ તપે છે અને પાછું બીજાને તપાવે છે અત્યારે શું છે સૂર્ય દેવતા તપે છે અને તપાવે છે એકલા તપતા હોય તો વાંધો નહીં પણ પાછા બીજાને તપાવે છે તો એ ભયાત કોના નિયમને આધારે કોના ભયથી એ પોતે તપે છે અને બીજાને તપાવે પણ છે એટલે બીજાને તપાવવાનું સામર્થ્ય પણ એનામાં જ રહેલું છે ભયાત તપતિ સૂર્ય બરોબર એટલે ભયાત તપતિ સૂર્ય તો સૂર્ય જે છે એ પણ તપે છે એટલું જ નહીં ભયાદ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ ભયાત ઇન્દ્ર જે છે દેવતાઓનો રાજા છે એટલે એને કઈ બેસી ના રહેવાનું હોય એને ડ્યુટી સોંપેલી છે વડાપ્રધાન હોય તો એને બેસી રહેવાનું હોય કે રાષ્ટ્રપતિને બેસી રહેવાનું હોય એનું કાર્ય છે એટલે ભયાદ ઇન્દ્રશ્ચ બધા જ દેવતાઓનો દેવ છે ઇન્દ્ર એ કામ કરે છે ક્યારે ખબર પડે વરસાદ આવે એટલે ખબર પડે ઇન્દ્ર દેવતા આયા બરાબર ને એટલે જે છે એ વરસાદ રૂપે વરસે છે એટલું જ નહીં વાયુશ્ચ વાયુની શું ડ્યુટી છે વાયુ જે છે એની ડ્યુટી કઈ છે એક જગ્યાએ સ્થગિત થઈ જવું નહીં એક જગ્યાએ રોકાવું નહીં સતત વહેતું રહેવાનું વાતી ઇતિ વાયુ કહેવામાં આવે જે હંમેશા કેવો છે વહી રહ્યો છે તો જ એને વાયુ કહેવાય એટલે વાયુ જે છે હંમેશા આના જ ભયને કારણે એ વહી રહ્યો છે એટલું જ નહીં મૃત્યુર્ધાવતી પંચમ અને પંચમ એટલે આ પાંચમું કોણ છે મૃત્યુ માત્ર પાંચમું નહીં બધા અનેક આપણે લઈ શકીએ પણ અહીંયા મંત્રમાં કહ્યું છે કારણ કે ભયાદ એક અગ્નિ તપતિ સૂર્ય તપતિ પછી ઇન્દ્ર અને વાયુ અને પછી આ પાંચમું શું છે તો પાંચમું મૃત્યુ ધાવતી પંચમ તો મૃત્યુ એટલે કોણ ધર્મરાજા યમરાજા તો યમરાજાનું કાર્ય છે કે નહીં યમરાજા પણ એનું પણ કાર્ય છે શું કાર્ય છે યમરાજાનું કાર્ય છે તેનું શું કાર્ય છે એનો ટાઈમ પૂરો થાય એટલે બીજે ફેંકવા ટાઈમ બોમ્બ છે યમરાજા એટલે શું છે ટાઈમ બોમ્બ જ્યારે ટાઈમ આવે ત્યારે એ પ્રગટ થાય અને પેલાને અહીંયાથી લઈ જાય ક્યાંથી લઈ જાય અહીંથી લઈ જાય એટલે આ જે શરીર જે છે એ શરીરમાંથી સ્થૂળ શરીરને છૂટું પાડે છે બીજા બધા તપે છે ફરી પાછું એને પાછું ગોઠવે છે કોણ ગોઠવે છે એ સ્વામીજી બીજા બધા તપે છે યમરાજા એટલે ધર્મરાજા એના પાપ અને પુણ્યને આધારે ફરી પાછું એને
બીજા શરીરમાં ગોઠવે, નવું શરીર આપે. તો નવું શરીર બીજું- આપે તો ખુશ થવાનું હોય. તો યમરાજા જે છે એનું કાર્ય કરે છે, સારું છે ને, આપણને ફાયદો દોડતા છે. હે દોડતા હે લખ્યું. હા, એ દોડે છે, એમને દોડવું જ પડે, કારણ કે આટલી બધી વસ્તી વધે શું થાય, એ ચાલે તો ના ચાલે. એટલે મૃત્યુર ધાવતી પંચમ. ધાવતી એટલે જ્યારે સમય આવે ત્યારે એક ક્ષણનો પણ વિલંબ નથી. એક ક્ષણનો પણ વિલંબ થયા વગર એ વ્યક્તિને ત્યાંથી ઉપાડી લે છે. એટલે મૃત્યુ ધાવતી પંચમ. ઓકે, ભાષ્ય જોઈએ. હા કુસુમબેન, વાંચજો. ભયાત ભીત્યા ભયાદ ભીત્યા અસ્ય પરમેશ્વરસ્ય પરમેશ્વરસ્ય અગ્નિ તપતિ. અગ્નિઃ તપતિ ભયાત તપતિ સૂર્યઃ. ભયાદ તપતિ સૂર્યઃ ભયાદિન્દ્રશ્ચ વાયુશ્ચ. ભયાદ ઇન્દ્રસ્ય વાયુશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમઃ. મૃત્યુર્ધાવતિ પંચમઃ નહિ ઈશ્વરાણામ નહિ ઈશ્વરાણામ લોકપાલાનામ સમર્થાનામ લોકપાલાનામ સમર્થાનામ સતામ સતામ નિયંતા ચેત નિયંતા ચેત વજ્રોદ્યત કરવત વજ્રોદ્યત કરવત ન સ્યાત ન સ્યાત સ્વામી ભયભીતાનામ ઇવ. સ્વામી ભયભીતાનામ ઇવ ભૃત્યાનામ નિયતા પ્રવૃત્તિઃ. મૃત્યાનામ નિયતા પ્રવૃત્તિઃ ઉપપદ્યતે. ઉપપદ્યતે. સિમ્પલ છે, આમાં આપણે જોયું છે એ જ વસ્તુ છે. ભયાત ભીત્યા અસ્ય પરમેશ્વરસ્ય. આ પરમેશ્વરના ભયથી, ભયાત એને ભીત્યા એટલે ભયને, ભયથી તૃતીયા વિભક્તિ કરી છે. ભયથી એ પણ કારણરૂપ છે. એટલે આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપતિ, અગ્નિ તપી રહ્યો છે. ભયાત તપતિ સૂર્ય, સૂર્ય પણ તપી રહ્યો છે. ભયાદ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ, ઇન્દ્ર અને વાયુ પણ એને જ આધારે એનું કાર્ય કરે છે. મૃત્યુર્ધાવતી પંચમઃ એટલે આ બધા જ એના પોતપોતાના કાર્યમાં એ ગોઠવાયેલા છે. એની પાછળ નિયતિ છે, નિયતિ રૂપે જ ઈશ્વર છે. તો આ પાંચ જ નિયતિ રૂપે છે, આ પાંચની પાછળ જ નિયતિ છે એવું નથી. બધે નિયતિ છે. કાર્ય છે એની પાછળ નિયતિ તો છે જ, અને એ નિયતિને આધારે એ બધું જ એ પોતપોતાના કાર્યમાં એ પ્રવૃત્ત છે. ચક્ષુરેન્દ્રિય છે તો ચક્ષુરેન્દ્રિયનું કાર્ય શું છે? રૂપને જોવું, રૂપને ગ્રહણ કરવું. તો એ એક નિયમ છે અને નિયમને આધારે એ રૂપને ગ્રહણ કરે જ છે. એ ના નથી પાડતી કે હું નહીં કરું, એ કહે છે કે હું નહીં કરું. તો એ બધું જે કંઈ સૃષ્ટિમાં જે કંઈ તત્વો છે એ બધા જ નિયમબદ્ધ પોતાનું કાર્ય કરે છે. પણ એ કાર્ય કરે છે એનો અર્થ છે કે પરમાત્માની હાજરી છે. એટલે પરમાત્માના જાણે કે ભયથી, જેવી રીતે કોઈ પણ સંસ્થાન હોય અને એમાં નિયમબદ્ધ ચાલી રહ્યું હોય, તો કેમ ચાલી રહ્યું છે? ત્યાં કોઈક નિયમ છે, એટલે પેલો બોસ છે અને બોસની હાજરી ત્યાં છે. એ કેવી રીતે ખબર પડે? નિયમો બધા જે ચાલી રહ્યા છે. આપણે કહીએ સરકાર કામ કરે છે કે નહીં, સરકાર જે છે એ કામ કરે છે કે નહીં, તો કેવી રીતે આપણે જાણીએ? બધું વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે આપણે કહીએ હા સરકાર કામ કરે છે. હવે સરકાર એટલે કોઈ વ્યક્તિ છે? વ્યક્તિ નથી, પણ આખું તંત્ર છે એક, અને એ તંત્ર જે છે એ બધું ચાલી રહ્યું છે. એ ચાલી રહ્યું છે, બધું વ્યવસ્થિત ચાલતું હોય તો આપણે કહીએ એ ચાલી રહ્યું છે. અને અવ્યવસ્થિતતા ઉત્પન્ન થાય તો આપણે શું કહીએ? સરકારનું તંત્ર બરોબર નથી. પણ અહીંયા તો આપણે આ દેશમાં આપણે જોઈએ તો દેશમાં જે છે એમાં તો કંઈક ને કંઈક એમાં ઉણપ હોય, ખામી હોય, કંઈક એમાં મર્યાદા હોય. કુસુમબેન માઇક બંધ કરો.
તો એમાં કંઈક ને કંઈક મર્યાદા હોય એટલે એની અંદર ફરિયાદ પણ થઈ શકે લોકોની. પણ અહીંયા પરમાત્માના જે નિયમો છે ત્યાં તો કેવા છે, એમાં કોઈ ચૂક હોય નહીં, બધા જ એનું અનુસરણ કરે છે. અને એટલા માટે શું કહેવામાં આવે, એટલે કે છે નહીં ઈશ્વરાણામ લોકપાલાનામ સમર્થાનામ સતામ. ઈશ્વરાણામ લોકપાલાનામ સમર્થાનામ સતામ. સતામ એટલે હોયને. હોયને કોણ? લોકપાલાનામ. લોકપાલ, લોકપાલ કોણ છે? દેવતાઓ. લોકપાલ જે છે એ દેવતાઓ બધા. ઈશ્વરાણામ લોકપાલાનામ, ઈશ્વરે જેને નિમણૂક કરેલી છે, વાયુ દેવતા, અગ્નિ દેવતા, બધા જે છે દેવતાઓ જે છે એનું કાર્ય છે બધું, તો એ કાર્ય એમને જે સોંપેલું છે, તો કે ઈશ્વરાણામ લોકપાલાનામ, જે કેવા છે? સમર્થ છે. હવે સમર્થ કેવી રીતે બને? સત્તા આપેલી હોય, સત્તાથી સમર્થ છે, એમાં સામર્થ્ય આપેલું છે, તો સામર્થ્ય આપેલું હોય એટલે એ શું છે? એ સમર્થ છે. એવી રીતે ચક્ષુરેન્દ્રિય છે, એના દેવતા કોણ છે? સૂર્ય છે. તો સૂર્યદેવનો અનુગ્રહ થાય, અનુગ્રહ હોય તો આ ચક્ષુરેન્દ્રિય છે એ રૂપને ગ્રહણ કરી શકે. જે એ દેવતાઓ જે છે શું છે? એને સામર્થ્ય પ્રદાન કરે છે. સમર્થાનામ, એ બધા દેવતાઓ કેવા છે? સમર્થ છે. એટલે ઈશ્વરના આ જે લોકપાલાનામ સમર્થાનામ સતામ, આ બધા સમર્થ હોયને નિયંતા ચેત, એટલું જ નહીં, નિયંતા એટલે દોરી જનારા, નિયંતા ચેત નિયમોને બનાવનાર. નિયંતા એટલે શું છે? નિયમોનું અનુસરણ કરાવનાર. નિયંતા એટલે કોણ? જે નિયમો છે એનું અનુસરણ કરાવનાર, એ નિયંતા ચેત. વજ્રોદ્યત કરવત ન ચેત, વજ્રોદ્યત કરવત. વજ્રોદ્યત કરવત આપણે જોયું કે હાથમાં જે વજ્ર ઉઠાવેલું હોય, વજ્ર ઉઠાવેલું હોય, કરવત ન સ્યાત, એવું જો ન હોય, એવું જો ન હોય. સ્વામી ભય ભીતાનામ ઇવ, સ્વામીનો ભય જે લાગે અને એનાથી ભયભીત થયેલો પેલો નોકર જે હોય, સ્વામી ભય ભીતાનામ ઇવ ભૃત્યાનામ, ભૃત્ય એટલે જે એ સેવક છે, સેવકોને નિયતા પ્રવૃત્તિ ન ઉપપદ્યતે, આગળ ન જે છે ને એ ન અહીંયા લાવવાનું, એના ભય વગર, સ્વામીના ભય વગર, એના નેતૃત્વ હેઠળ, એના સામર્થ્ય હેઠળ જે કંઈ એના નિયમો છે એ નિયમોને અનુસરવાનું એ સંભવિત નથી. એટલે બધા જ એના નિયમોને અનુસરે છે, એ આ પ્રમાણે કહેલું છે. ઓકે, અર્થાત આ બધું કહેવાનો માત્ર અર્થ એટલો જ છે કે આ સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે એની પાછળ એના અધિષ્ઠાન રૂપે પરમાત્મા છે. બરાબર? કાંઈ નથી એવું નથી. સત્ય એવું નથી કે શૂન્ય છે. સત્ય શું છે? છે. અને એ છે એ જ આ કાર્યરૂપ જગત છે, ત્યારે પણ એ તો છે જ, અધિષ્ઠાન રૂપે એ છે જ. અને અધિષ્ઠાન રૂપ જે છે એ જે પરમાત્મા, જેને આપણે કહીએ બ્રહ્મ, એને કહીએ આત્મા, તો એ આત્માને જાણીને શું પ્રાપ્ત થાય? તો આગળ મંત્રમાં દર્શાવેલું હતું કે એતદ વિદુહુ અમૃતાઃ ભવંતી અમરણ ધર્માણઃ ભવંતી. આ સત્યને જાણીને શું છે? એ પેલો મૃત્યુથી પર થઈ જાય છે. મૃત્યુથી પર થઈ જાય છે એટલું જ છે? ના, મૃત્યુથી પર થાય એટલું જ નહીં. મૃત્યુનો ભય રહેતો નથી, અને મૃત્યુનો ભય ના રહે એટલે મૃત્યુથી પર થઈ જાય છે એટલું જ નહીં. એ કેવો છે? મુક્ત, પોતાના જ સુખ સ્વરૂપમાં રહે છે, સ્વસ્થ સ્થિતિમાં રહે છે, પોતાના જ આત્મ સ્વરૂપમાં એ સ્થિત થયેલો છે. અને સ્થિત છે એટલા માટે ત્યાં કંઈ એને કોઈ પ્રકારની સમસ્યા નથી, અસ્વસ્થ નથી. અને આ જ વસ્તુ જે છે હવે આગળના જે મંત્રો જે છે એમાં જુદા જુદા થોડા ટોપિક છે, એને આધારે વાત કરે છે. તો આ સત્યને જે જાણતો નથી તો એનું શું થાય છે એ દર્શાવે છે. એટલે આગળનો મંત્ર છે, વાંચીએ. ઓકે, જય વૃંદાવન. બોલું છું, રિપીટ કરજો.
इह चेदशकद्बोद्धुं प्राक्शरीरस्य विस्रसः इह चेदसकत् बुद्धुं प्राक्शरीरस्य विस्त्रसः ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते. ઓકે જોઈએ ઇહ ચેત એટલે જો ઇહ એટલે અહીં અશકત બોદ્ધુમ અશકત બોદ્ધુમ એટલે જાણવા માટે જાણવું અથવા તો જાણવા માટે જાણવું અશકત એટલે ન શકત એ સમર્થ નથી ક્યારે પ્રાક શરીરસ્ય વિસ્રસઃ વિસ્રસઃ એટલે જતું રહેવું સરી જવું એનો નાશ થવો શરીરના નાશ પૂર્વે પ્રાક શરીરસ્ય વિસ્રસઃ ઇહ એટલે આ જ્યારે પોતે જીવે છે ત્યારે પોતે આ શરીરમાં છે ત્યારે શરીર ધારણ કરેલું છે ત્યારે તો અશકત બોદ્ધુમ આ તત્વને જાણવું અશકત એટલે જેણે જાણ્યું નથી જે જાણવાને સમર્થ નથી કેમ સમર્થ નથી કારણ કે જાણવા માટે પ્રયત્ન નથી કરતો કેમ પ્રયત્ન નથી કરતો કારણ કે એને ખબર જ નથી કે આ જાણવા જેવું છે આ જે છે આ તત્વ જે છે એને જાણવા જેવું છે એને ખબર જ નથી કેમ ખબર નથી કારણ કે શાસ્ત્ર પાસે આવ્યો નથી શાસ્ત્ર પાસે કેમ નથી આવ્યો તો ક્યાં છે જગતમાં ભટકે છે જગત જે દેખાય છે કાર્ય રૂપે એને જ સાચું ગણે છે જે જગત જે છે એને જ તે સાચું ગણનારો છે અને પરિણામે આ શરીર પ્રાપ્ત થયેલું છે આ એક તક પ્રાપ્ત થયેલી છે અને એ જે શરીરના મૃત્યુ પૂર્વે શરીરના પતન પૂર્વે જે આ સત્યને જાણી શકતો નથી બરાબર એનો અર્થ થાય પહેલા વાક્યનો તતઃ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે એ સમર્થ બને છે કલ્પતે એટલે સમર્થ ભવતી એ કશાકમાં તો સમર્થ હોય ને આ તત્વને આ શરીરના પતન પૂર્વે એ જાણી શકવાને સમર્થ નથી તો કંઈક બીજા માટે સમર્થ છે શેને માટે સમર્થ છે શરીરત્વાય તો બીજા શરીરને માટે એ સમર્થ છે અને તતઃ સર્ગેષુ લોકેષુ તતઃ એટલે આ શરીરનું મૃત્યુ થયા પછી એના પછી સર્ગેષુ લોકેષુ સર્ગેષુ એટલે સૃષ્ટિ આ જે સર્ગ છે આ સૃષ્ટિ છે અને એમાં લોકેષુ અનેક લોક છે બરાબર ને અનેક લોક છે એની અંદર એ શરીરને પ્રાપ્ત કરવા માટે સમર્થ છે એટલે સામર્થ્ય એનામાં રહેલું છે જે મનુષ્ય છે એનામાં સામર્થ્ય તો ભગવાને મૂકેલું જ છે કયું સામર્થ્ય મૂકેલું છે એક જે એને બુદ્ધિ શક્તિ આપી છે જન્મ મરણ છે વિવેક શક્તિનો ઉપયોગ કરી સત્ય અસત્યનો વિવેક કરી સત્યને ધારણ કરવું એટલે સત્યને જાણવું ધારણ કરવું એનો એક વિકલ્પ આપેલો છે એ વિકલ્પને જો એ પસંદ કરે તો એને પામે પણ જો એ વિકલ્પ એને માટે ન હોય એ ન કરી શકે તો એનામાં સામર્થ્ય તો છે જ કયું સામર્થ્ય છે બીજું શરીર પ્રાપ્ત કરે છે આ બીજું શરીર પ્રાપ્ત કરવા માટે સામર્થ્ય જોઈએ આવ્યો છે તો પછી આવીને પછી અહીંયા આ જે કંઈ છે જે અનુભવો કરે છે બધા અનુભવો કરી અને ફરી પાછો એ બીજા શરીરમાં જવાનું છે પણ જવા માટે આમ તો મહેનત તો કરે જ છે અહીંયા કરે છે કે નહીં મહેનત કંઈક ને કંઈક તો કર્યા જ કરતો હોય છે પેલો મહેનત કરતો હોય પૈસા માટે કેટલી મહેનત કરે છે ખોટી મહેનતમાં ટાઈમ બગાડીએ કેટલી છીએ મહેનત કરે છે કે નહીં મહેનત એ મહેનત કરીને ધન કમાયો પણ ધનનું શું થયું સાથે આવ્યું ના ધન સાથે ના આવ્યું સત્તા પ્રાપ્ત કરી સત્તા આવી સાથે ના સત્તા ના આવી શું આવ્યું સાથે
એના કર્મ, કર્મ એટલે શું? એને આખી જિંદગી કેવી રીતે વિતાય એ પ્રમાણે કર્મ સંસ્કાર. એટલે પછી બધા પાપ પુણ્ય. બે પાપ સંસ્કાર. એને શું કહેવાય? એ પછી કર્મ સાથે આવે એટલે એ બંધન આયા પછી. જેને કહેવામાં આવે એ પાપ અને પુણ્ય સાથે આવે. હમ બરાબર ને? પાપ પુણ્ય અને બીજું શું? બીજું આપણે જે જોયું હતું ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બીજું શું સાથે જાય છે? દૈવમ, સંસ્કાર લઈ જાય પોતાના સંસ્કાર જોડે લઈ જાય, સુખ શરીર જોડે. એટલે સંસ્કાર લઈ જાય. એટલે જે સંસ્કાર જે છે એ પણ એની સાથે જાય છે. એટલે જે પ્રકારે જીવન વિતાવ્યું છે એ પ્રકારના એ સંસ્કાર જે છે એની સાથે લઈ જાય છે. બરાબર ને? કારણ કે જે કરે એના સંસ્કાર પડે. અને શું કર્યું છે? હવે જે કર્યું છે એ મહત્વનું છે કે કેવી રીતે કર્યું છે એ મહત્વનું છે? કેવી રીતે કર્યું છે? કેવી રીતે કર્યું છે, કયા ઉદ્દેશથી કર્યું છે એ મહત્વનું. ઉદ્દેશથી કર્યું કયા છે. ઉદ્દેશથી એ કરે છે એ જ એના સંસ્કાર બનાવે છે. નિષ્કામ એટલે ભાવે પેલો કરેલું. અહીંયા આવી અને એને પૈસા જ જોઈતા હોય એ ને કે એને પ્રકારેણ, તો પછી એ શું કરવાનું છે? અધર્મયુક્ત વ્યવહાર કરવાનો છે. અને અધર્મયુક્ત વ્યવહાર કરે છે અર્થાત બીજાની અવગણના કરીને વ્યવહાર કરે છે. તો બીજાની અવગણના કરીને કરેલો વ્યવહાર એ કેવું છે? મનમાં એ સ્થાપિત થાય અંદર, અને એની અંદર એમાં ભય હોય, એમાં અસ્વસ્થતા હોય જ, કારણ કે બીજાની અવગણના કરી છે. અંતઃકરણ તો બધાનું એક જ ટાઈપનું છે. અંતઃકરણ જે છે એની અંદર તો એક સરખું છે બધાનું. કોઈક બીજાની હિંસા કરી, કોઈક બીજાની અવગણના કરી, તો એના જે સંસ્કાર છે તો જવાના છે કે નહીં અંદર? એને ખબર છે કે નહીં? એ ખબર છે, અને એ ખબર છે એટલે અંતઃકરણ કેવું છે? અસ્વસ્થ છે. એટલે અસ્વસ્થ અંતઃકરણ સાથે જાય. એટલે સંસ્કાર એટલે શું? અસ્વસ્થ અંતઃકરણ સાથે જાય. અને પેલો જે સ્વસ્થ અંતઃકરણ સાથે જાય. તો સ્વસ્થ અંતઃકરણ કોનું હોય? જે ધર્મયુક્ત જીવન જીવે છે એનું સ્વસ્થ અંતઃકરણ હોય. તો ધર્મયુક્ત જીવન જીવે છે તો પુણ્ય જે છે એ પણ છે, અને જે અસ્વસ્થ જે છે અંતઃકરણ, તેને કોઈક એવા અશુભ કર્મો કર્યા છે તો અશુભ કર્મનું ફળ શું છે? એ પાપ છે. અને કોઈ વ્યક્તિ એવી ના હોય કે જે બધા શુભ કર્મો જ કરે, કોઈ વ્યક્તિ એવી ના હોય બધા અશુભ કર્મો જ થાય નથી, એવું ના હોય. કેવું છે? એ મિશ્રા છે. મિશ્રા છે. એ તો એ શુભ કર્મય કરે અને અશુભ કર્મય થાય. અજાણતાથી કેટલા જીવોને આપણે મારી નાખીએ છીએ. એટલે ચાલીએ પેલો આપણે કોણ કે પેલો રાક્ષસ હોય, પેલો મોટો ભીમ કહીએ, અથવા તો પેલો મોટો આપણે રાક્ષસ, આપણે તો સિરિયલમાં જોતા હોઈએ, ઘટોત્કચ હોય ને બધા, એ ચાલે એના પગ નીચે કેટલા દબાઈ જાય. તો એવી રીતે આપણે ચાલીએ તો આપણી નીચે પેલી કીડીઓ દબાય, તેને તેવું જ લાગે ને પર્વત આવ્યો. તો અનેક જીવો તો બધા મરી જતા હોય. એટલે આપણી અનિચ્છા હોય તો અશુભ કર્મ તો થતું જ હોય. એટલે અશુભ કર્મ અને શુભ કર્મ બંને થાય છે. એટલે પાપ અને પુણ્ય તો આપણા ખાતામાં છે જ બધા, અનેક કોટી છે. પણ એ અનેક કોટી પાપ અને પુણ્ય રૂપી જે અદૃષ્ટ જે છે એની સાથે સંસ્કાર છે. એટલે એ જે સંસ્કાર જે છે એ સંસ્કાર અને પાપ પુણ્યને આધારે એને ફરી પાછું શરીર મળે. તો કયું શરીર મળવાનું છે? જે એના સંસ્કાર છે ને એના કર્મ છે એને આધારે મળવાનું છે. તે મહેનત તો કરે છે ને. શેને માટે મહેનત કરે છે? કયા શરીર માટે મહેનત કરે છે? એટલે સંસાર રૂપી શરીર માટે. એટલે બંને વસ્તુ મહત્વની છે. એટલે પેલો મહેનત કરે છે, પણ મહેનત કેવી થાય છે? એળે જાય છે, કારણ કે વિચાર નથી કર્યો. એટલે આપણે જોવાનું કે મારે જીવનમાં શાંતિ જોઈએ છે, સ્વસ્થતા જોઈએ છે, કે કંઈક બીજું કંઈક જોઈએ છે બાહ્ય. બરાબર ને? એટલે બાહ્ય જે છે એ આપણો પુરુષાર્થ ના હોઈ શકે. બાહ્ય જે વસ્તુઓ જે છે આપણો પુરુષાર્થ ના હોવો જોઈએ. આવશ્યકતા હોય અને આવશ્યકતાને આધારે આપણે એને માટે પ્રયત્ન કરીએ, પણ આપણો પુરુષાર્થ એટલે એને માટે જીવીએ છીએ એવું ના હોવું જોઈએ. એટલે જ્યારે એનું કમિટમેન્ટ જે છે, કમિટમેન્ટ એટલે શું છે કે આજ જે છે આને માટે હું જીવું છું. કોને માટે હું જીવું છું? પેલો કે કુટુંબને માટે જીવું છું. પણ કુટુંબને માટે એટલે કોણ? કુટુંબના એને ઉભો સભ્યો કરેલો સંસાર.
તો કુટુંબના સભ્યો માટે હું જીવું છું તો એને માટે જીવતા હોઈએ તો ફરિયાદ હોય ખરી? ત્યાં શું હોય? સ્વસ્થતા હોય કે નહીં? જ્યારે આપણે કુટુંબના સભ્યો માટે જીવતા હોઈએ તો ત્યાં શું હોય? સ્વસ્થતા હોય. પણ એવું નથી હોતું. કુટુંબના સભ્યો સાથે જીવીએ અને ત્યાં અધિકાર આવી જાય પાછો. સાથે સાથે અધિકાર આવી જાય. મેં કર્યું તમારા માટે, તમારે મારા માટે કરવું જોઈએ. એ અસ્વસ્થતા આવી જાય. એટલે આપણો જે પુરુષાર્થ જે છે એ શું છે? આપણું જીવન જે સ્વસ્થ શાંત હોવું જોઈએ એ પુરુષાર્થ છે. કઈ રીતે થાય એ આપણે વિચારવાનું. એ આપણા હાથમાં જ છે. બરાબર ને? આપણા હાથમાં જ છે. શાસ્ત્ર આપણને કહે છે આ રીતે તું જીવન જીવ, તો એ જ શાંતિ સ્વસ્થતા તારી પાસે રહેશે. બહાર ભલે બધી અસ્વસ્થતા હોય પણ હું તો સ્વસ્થતાપૂર્વક જીવી જ શકું. મારા હાથમાં નથી જગત, અને મને ભગવાને ઠેકો નથી આપ્યો કે બધું બહાર સ્વસ્થ કરી દઉં. પણ હું સ્વસ્થ રહું એ તો મારા હાથમાં છે જ. કેવી રીતે છે? એના નિયમોને હું જાણું. કયા નિયમો છે? જે આપણે દર્શાવ્યું અહીંયા જે છે બધું જ નિયતિને આધારે ચાલે છે. તો કર્મના નિયમો છે કે નહીં? હું જે કરું, જે પ્રમાણે કરું એ પ્રમાણે મને ફળ પ્રાપ્ત થાય. તો મારે દ્રષ્ટ ફળમાં મને રસ છે કે અદ્રષ્ટ ફળમાં? અદ્રષ્ટ ફળમાં હોવું જોઈએ. એટલે અદ્રષ્ટ ફળમાં જો રસ હોય તો ભવિષ્યમાં આપણે શાંત થઈએ, સુખી થઈએ. જે આપણને દેખાય છે એમાં જ આપણને તૃપ્તિ જોઈએ છે. એટલે હું શાંત અને સ્વસ્થ એ દ્રષ્ટ ફળ કે અદ્રષ્ટ ફળ? દ્રષ્ટ ફળ. અદ્રષ્ટ. અદ્રષ્ટ થયું કહેવાય. એ દ્રષ્ટ ફળ કહેવાય. અત્યારે આપણે શ્રવણ કરીએ છીએ. હું બોલું છું શાસ્ત્રના આધારે, શાસ્ત્રના શબ્દોને આધારે હું કંઈક કહેવા માટે પ્રવૃત્ત છું અને તમે શ્રવણ કરો છો. તો એનું દ્રષ્ટ ફળ શું છે? શાંતિ મળે. સુખ છે કે દુઃખ છે? સ્વસ્થતા છે કે સ્વસ્થ બનાવી રાખે. તો એ શું? શાંતિ અને સમજણ મળે. દ્રષ્ટ ફળ. હા. તો એ જે દ્રષ્ટ ફળ જે છે એ મને કેવું કરે છે? આ જે જીવન અત્યારે જે છે એમાં જ મને શાંત બનાવે, સ્વસ્થ બનાવે. અને એના સંસ્કાર કેવા થવાના છે? એ જ પ્રકારના. અદ્રષ્ટ ફળ કયું પ્રાપ્ત થવાનું છે આ કાર્ય કરવાથી? અદ્રષ્ટ ફળ નથી. આપણે શ્રવણ અદ્રષ્ટ ફળ તો અદ્રષ્ટ ફળ મળે. આધ્યાત્મિકમાં આગળ વધુ આપણે. ના, અદ્રષ્ટ ફળ છે કે નહીં આ કાર્યનું? છે. તો અદ્રષ્ટ ફળ કયું મળવાનું છે? એ પુણ્ય રૂપે મળવાનું છે. એટલે એ પુણ્ય જે છે ભવિષ્યની પરિસ્થિતિ રૂપે આવે. ભવિષ્યમાં ફરી પાછું આપણા માટે આવી કોઈ એવી તક ઊભી કરે. પણ અત્યારે જે છે મારા માટે મહત્વનું શું હોય? જે મારા સંસ્કાર ઊભા કરે એવી મારી પ્રવૃત્તિ, કે જે મને દ્રષ્ટ ફળ કેવું છે? શાંત અને સ્વસ્થ રાખે, પ્રસન્ન રાખે. અને એવું જે છે કાર્ય કરીએ એટલે જે ધર્મયુક્ત જીવન છે એવી રીતે વ્યક્તિ જીવે, તેનું ફળ શું છે? સ્વસ્થતા છે, શાંતિ છે. અને એને આધારે એને ફરી પાછું જે મળવાનું છે, શું મળવાનું છે? ફરી પાછી ભવિષ્યમાં આ શરીર છૂટી જાય, બીજું શરીર પ્રાપ્ત થાય તો કેવું શરીર પ્રાપ્ત થવાનું છે? ફરી પાછું આ જ. પણ પેલો અસ્વસ્થતાથી ગયો, અનેક દાન પુણ્ય કર્યું, કેટલું યજ્ઞ યાગાદિ કર્યા, બધું અસ્વસ્થ. મારે જ કરવાનું છે. એને કેમ કર્યું? આમ કેમ કર્યું? આવું ના થવું જોઈએ. આમાં જ જે રહ્યો છે કેવું છે? અસ્વસ્થ છે. અને અસ્વસ્થ છે, અનેક પેલા પુણ્ય કર્મો કર્યા છે, પણ ફરી પાછું એ ત્યાં કેવો રહેવાનો છે? પરિસ્થિતિ એને મળવાની છે, જે મળી છે એ સારી, જે અત્યારે મળી છે એના કરતા કદાચ સારી મળે, પણ પોતે છે કેવો? અસ્વસ્થ. તો ત્યાં ફરી પાછું મન તો એ જ આવવાનું છે, તો ત્યાંય પાછી ફરિયાદ, ત્યાંય પાછું એ જ થવાનું છે. એટલે મહત્વનું શું છે? દ્રષ્ટ ફળ છે. પણ આ સ્થિતિમાં તો કોઈ હશે, જેવું આપણે એ હશે એવું જ આપણે આગળ પણ એ જ કેરી ઓન, એ જ થવાનું છે. એટલે આપણે એક આધ્યાત્મિક સાધક તરીકે આપણા માટે દ્રષ્ટ ફળ મહત્વનું હોવું જોઈએ. આપણે અદ્રષ્ટને માટે કરીએ તો અદ્રષ્ટ તો બરોબર છે, અને અદ્રષ્ટ આપણે કઈ રીતે કરીએ છીએ? કોઈકને દાન કરી દઈએ, કોઈ કંઈક પૂજા કરાવીએ, કોઈ કંઈક કોઈને મદદ કરીએ, એ અદ્રષ્ટ છે.
બરાબર ને? કંઈક આપણી પાસે છે અને આપણે આપ્યું અને આપણે કરીએ, પણ એનાથી જ અદ્રષ્ટ પ્રાપ્ત કરવાનું, પુણ્ય પ્રાપ્ત કરવાનું, એ આપણો એમ ના હોવો જોઈએ. આપણો એમ હોવો જોઈએ કે હું સ્વસ્થ રહું, શાંત રહું, પ્રસન્ન રહું અને હું મારી પાસે જે છે એને હું વહેંચું, ધર્મમય જીવન જીવું અને એના આધારે હું જીવન જે જીવું તે મને કેવું ફળ આપવાનું છે. એ અદ્રષ્ટ પણ એ પુણ્ય જ હોય. પછી શું કરીએ છીએ મહત્વનું નથી, બરાબર ને? પણ જે કંઈ કરું એમાં સ્વસ્થતા હોય તો એ સ્વસ્થતા આગળ પણ બની રહેવાની છે. જે પરિસ્થિતિ હોય, બધા ભક્તોના જીવન જોઈએ તો આપણે બધી પરિસ્થિતિ બધી અનુકૂળ હતી એવી નહોતી, પણ મન કેવું હતું? મન બધી પરિસ્થિતિમાં અનુકૂળ હતું. મન જે છે બધી જ પરિસ્થિતિમાં સ્વસ્થ જ હતું, એ અસ્વસ્થ થતું જ નહોતું. તો આપણે માટે મહત્વનું શું હોય? સ્વસ્થતા. એટલે જીવન જીવતો હોય ત્યારે કોઈ પણ પ્રકારનું પેલું અસ્વસ્થતા ના હોય અને એ રીતે જીવન જીવે. અને એ જ વસ્તુ કે છે કે આવું જે સ્વસ્થ જીવન જીવે છે અને એ વ્યક્તિ શોધી કાઢે છે પોતાના સ્વસ્થ સ્વરૂપને, પોતાની સ્વસ્થિતિને શોધી કાઢે છે અને તો પછી એને માટે આગળ આ શરીરને છોડ્યા પહેલા એનું પોતાનું કાર્ય થઈ ગયું છે. પણ આ શરીરને છોડતા પહેલા આ વસ્તુને જે જાણતો નથી, ઓળખતો નથી, તેને માટે શું છે? ફરી પાછા શરીર તો લાઈનમાં બધા છે, એને માટે સમર્થ બને છે. એવું અહીંયા કહેલું છે. વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ માતાજી. હરિઓમ પ્રણામ. હરિ ઓમ. બસ બની રહેવા માટે હરિઓમ. કૃપા અને શાસ્ત્ર કૃપા. આ